હાય ગાઈસ, મોસ્ટ વેલકમ. અમિત ઠાકોર 5294 અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અને ચાલો હવે તમને બતાવીશું કે બોમ્બેનું માર્કેટ કેવું રીતે ભરાય છે અને માલ સામાન કેવી રીતે ત્યાં આગળ વેચે છે. હવે અમે બોમ્બેની અંદર એન્ટર થઈ ગયા છીએ અને જો ત્યાં આગળ આ મોટી મોટી બિલ્ડિંગો કઈ રીતે બનાવી છે અને અહીંયા બોમ્બેની અંદર ટ્રાફિક બહુ હોય છે. તૈયાર થઈ ફરશું હવે તૈયાર થઈ ફરશું પૈસાની વાત આપણા અમદાવાદ કરતી ટ્રાફિક બોમ્બેમાં વધારેમાં વધારે બોમ્બેમાં ટ્રાફિક. की बिल्डिंग है. तो भाई अभी बॉम्बे ની અંદર આ 5 બિલ્ડિંગ બહુ ફેમસ છે. ઊંચામાં ઊંચી બોમ્બેમાં આ મોટી 5 બિલ્ડિંગો છે. यहाँ पे अभी मेट्रो ट्रेन चल रही है. अभी ऊपर देखो यहाँ पे बड़ी सी मेट्रो ट्रेन चल रही है. आप
બુલેટ ટ્રેન જાય તો એ દવા ઉપર બુલેટ ટ્રેન જાય છે. હા બુલેટ ટ્રેન જાય તો હા ઉપર જાય બુલેટ ટ્રેન. બોમ્બે ની મોજ. અને અમે આવ્યા છીએ અહીંયા બોમ્બેમાં કે અહીંયા બહુ માર્કેટ ભરાય ચોર બજાર. આજે અમે તમે બતાવીશું કે અંદર શું ચોરીનો માલ શું વેચાય છે, શું ક્લિયર થાય છે એ બધું તમને બતાવીશું અત્યારે. અને ભાઈ હા, એક વાત તમે જરૂરથી યાદ રાખજો, કેમ કે અહીંયા ખીચા ખાતરોથી સાવધાન રહો અને સ્કેમથી પણ સાવધાન રહેજો. આવો તો તમે યાર ધ્યાન રાખજો ભાઈઓ. તમે એમ ના સમજતા કે આ કપડાં બી વેચ્યું છે તો ચોરી નાખે. હા ભાઈઓ, આ ફેક્ટરીમાંથી આવ્યા છે એ રીતે આ એક મોટું બજાર છે. ધમાકા આ બજારની અંદર બધો ઇલેક્ટ્રોનિકનો માલ મળે છે, જૂનાથી મોડીને નવા સુધી. અને આ બધી ઘડિયાળો કંપનીમાંથી આવેલી છે બહાર. આ બધું દેખાય બધું જૂનો સામાન છે. જોવો બધું દાઢી કરવાનું મશીન છે, બાલ ગરમ કરવાનું મશીન છે, એરફોન છે, એરબડ છે, બધું ઘણું